હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં વનસ્પતિ સૃષ્ટિ વિશે વાત કરી હતી. હવે આપણે આ લેક્ચરની અંદર શાના વિશે વાત કરવાના છીએ? પ્રાણી સૃષ્ટિ વિશે વાત કરવાના છીએ. પ્રાણી સૃષ્ટિ એટલે શું થશે? એનિમલ કિંગડમ. અહીં પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે છે એના વિશે આપણે વાત કરવાની છે. આપણે વનસ્પતિ સૃષ્ટિની અંદર પણ આ જ વિશે વાત કરી હતી. તમારે ચેપ્ટર નંબર 4th 11 સાયન્સનું બાયોલોજીનું આપણે લઈએ છીએ એનિમલ કિંગડમ એટલે કે પ્રાણી સૃષ્ટિ. અહીંયા આપણે બેઝિસ ઓફ ક્લાસિફિકેશન એટલે હું તમને એક ઇન્ટ્રો આપું છું. અત્યારે ઇન્ટ્રો તમે કહી શકો એટલે કે પ્રસ્તાવના છે, તમે એને કહી શકો. અહીં વર્ગીકરણનો આધાર શું છે એના ઉપર આપણે વાત કરવાના છીએ. વર્ગીકરણનો આધાર એટલે મૂળભૂત હેતુ આપણો શું છે કે જે પ્રાણી સૃષ્ટિ છે આપણે એને વર્ગીકૃત કરીએ છીએ. તો પહેલા આપણે જાણીએ છીએ કે જે પ્રાણી સૃષ્ટિ છે એ અલગ અલગ જૂથોની અંદર વહેંચાયેલી છે, રાઈટ? તો હવે એ જૂથ કેવી રીતે બને છે, સમૂહ કેવી રીતે બને છે, સમુદાય કેવી રીતે બને છે, તો એના કોઈ સ્પેસિફિક લક્ષણો હશે. તો એના વિવિધ પ્રાણીઓની જે રચના છે અને સ્વરૂપો છે એની અંદર તફાવત હોવા છતાં વિવિધ પ્રાણીઓની જે રચના છે અને એના સ્વરૂપો, આમાં આપણને શું જોવા મળે છે? તફાવત જોવા મળે છે. તફાવત હોવા છતાં અમુક લક્ષણો એવા છે કે જે એક સમાનતા દર્શાવે છે. તો એ જે સમાન લક્ષણો છે એને ધ્યાનમાં રાખીને આપણે એનું વર્ગીકરણ કરવાના છીએ. ફોર એક્ઝામ્પલ, જોઈએ સમમિતિ, દેહકોષ્ઠ, બંધ પરિવહન કે ખુલ્લું પરિવહન. અત્યારે તમને કાંઈ આ ટર્મિનોલોજી સમજાતી નથી. આ બધું આપણે ડિસ્કસ કરશું એટલે તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે. સમમિતિ એટલે આપણે એને છે આમ કાપીએ એટલે બે ભાગમાં એનું વિભાજન કરીએ તો એ સરખું થવું જોઈએ. દેહકોષ્ઠ છે પાચન માર્ગ વચ્ચે, શરીરની ગુહા અને પાચન માર્ગ વચ્ચેની જે ખાલી જગ્યા હોય છે અને દેહકોષ્ઠ કહેવાય છે. બંધ પરિવહન ને ખુલ્લું પરિવહન વિશે પણ આપણે અભ્યાસ કરીશું. એટલે ઓપન સર્ક્યુલેટરી સિસ્ટમ એન્ડ ક્લોઝ સર્ક્યુલેટરી સિસ્ટમ. ત્યારબાદ છે ખંડન. હવે આવા જે અમુક લક્ષણો છે એ સિમિલારિટી બતાવે છે કોની અંદર? પ્રાણીઓની અંદર. હવે એની જે ગોઠવણી છે, ગોઠવણી કયા પ્રકારે છે એટલે કે એનું જે આયોજન છે એ આયોજન કયા પ્રકારે છે? એટલે ફોર એક્ઝામ્પલ, આયોજન બે પ્રકારનું હોય છે. કોષીય રીતે હોય છે અને પેશી રીતે ગોઠવાયેલું હોય છે. તો અહીંયા આયોજન છે એટલે કે અંગતંત્રનું નિર્માણ થાય છે. તો હવે આપણે બીજો ટોપિક એક જ લઈ લઈએ, આયોજનનું સ્તર. અહીં એટલે કે લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન. આયોજનના સ્તરની જો હું વાત કરું તો આયોજનનું સ્તર આપણે જાણીએ છીએ કે પ્રાણીઓ છે મોસ્ટ પ્રોબેબલ 99% કેવા છે? બહુકોષીય છે. પણ આપણે એક કોષીય પ્રાણીઓ પણ તેમાં જોવા મળે છે એટલે કે પ્રોટોઝોઆ. પ્રાણીઓ મોસ્ટ કેવા જોવા મળે છે? બહુકોષીય જ હોય છે. બહુકોષીય પ્રાણી જ જોઈએ છીએ. પણ જો હું એને અપવાદ તરીકે મૂકું પ્રાણી સૃષ્ટિની અંદર, તો જે પ્રજીવો છે પ્રોટોઝોઓ, એ કેવા છે? એક કોષીય છે. ક્લિયર અહીંયા સુધી? પ્રાણીઓ કેવા હોય છે? બહુકોષીય હોય છે. પણ અહીંયા અપવાદ શેનો છે? પ્રજીવોનો. અહીં પ્રજીવ સમુદાયો પ્રાણીઓની દ્રષ્ટિએ રચના અને કાર્ય સમાન બતાવે છે, પણ છે કેવા? એક કોષીય. એ યાદ રાખજો કે અહીંયા રચના અને કાર્યની દ્રષ્ટિએ સમાન છે. પણ
ઓલા બહુકોષીય અને આ એક કોષીય છે. ક્લિયર અહીંયા સુધી? હવે આપણે સછિદ્ર સમુદાયની જો વાત કરીએ તો સછિદ્ર સમુદાયનું જે સ્ટ્રક્ચર છે એકદમ શિથિલ પ્રકારે ગોઠવાયેલું છે. સછિદ્ર સમુદાયનું રચનામાં શિથિલતા રીતે ગોઠવાયેલા છે. તો શિથિલતાના લીધે એના કોષ એકબીજા સાથે જોડાયેલા નથી, એટલે કે કાર્ય દ્રષ્ટિએ. તો જો આવું આયોજન હોય ને તો એને કોષીય આયોજન કહેવાય. શું કહેવાય? કોષીય આયોજન. કેમ કોષીય આયોજન કહેવાય? સચ્છિદ્ર સમુદાયના જે કોષો છે એ શિથિલ છે, એટલે એના બધા કોષો પર્ટિક્યુલર અલગ અલગ હશે આવી રીતે. તો આ કોષો જ આ કોષનું આયોજન કરે છે. આનો કંટ્રોલ જ આની ઉપર છે, પોતાનો જ પોતાના ઉપર. બરોબર? કેમ કે એકબીજા જોડે તો જોડાયેલા નથી. હવે વાત કરીએ પેશીય આયોજન. પેશીય આયોજનની અંદર શું થાય છે? કોષો જોડાયેલા જોવા મળશે, એટલે કોષો ભેગા મળીને પેશી બનાવશે, પેશી તંત્ર બનાવશે. પેશી તંત્ર બન્યા પછી અંગ બનાવશે, અંગ તંત્ર બનાવશે. કાર્યની દ્રષ્ટિએ અને રચના પણ એકબીજા સાથે જોડાયેલી હોય છે, અને પરિણામે એ શું કરે છે? પેશીમાંથી અંગતંત્રનું નિર્માણ કરે છે. તો આવા કયા કયા છે? નુપુરક, સંધિપાદ, શૂળચર્મી, મેરુદંડી. ક્લિયર? નુપુરક, સંધિપાદ, શૂળચર્મી અને મેરુદંડી. કોષ્ઠાંતરીય જે પ્રાણી છે એની અંદર આયોજન કયું જોવા મળે છે? પેશી સ્તરીય આયોજન જોવા મળે છે. પેશી સ્તરીયનો મતલબ શું થાય? આ પ્રકારનું. ક્લિયર અહીંયા સુધી? કોષ્ઠાંતરીય પ્રાણીઓની અંદર પેશી સ્તરીય આયોજન છે એ આપણને જોવા મળે છે. અને આપણે જાણીએ છીએ કે દરેક અંગ છે, અંગતંત્રની જો વાત કરી લઈએ તો જે દરેક અંગ છે એનું એક કોઈ પણ ચોક્કસ કાર્ય એ નિશ્ચિત હોય છે. કોઈ પણ અંગ લઈ લો, પેશીઓની જે રચના થાય છે, પેશીઓની રચનાથી જે અંગ બને છે એની અંદર કોઈ પણ અંગનું ચોક્કસ કાર્ય નિશ્ચિત હોય છે. એક તંત્ર આખું ઊભું કરે છે. ફોર એક્ઝામ્પલ લઈએ આપણે પાચન તંત્ર. શું લઈએ છીએ આપણે? પાચન તંત્ર. તો પાચન તંત્રની અંદર પણ બે પ્રકાર છે, અપૂર્ણ પાચન તંત્ર અને સંપૂર્ણ પાચન તંત્ર. જો જોઈએ બે પ્રકાર. કેટલા? એક છે અપૂર્ણ પાચન તંત્ર અને બીજું છે સંપૂર્ણ પાચન તંત્ર. અપૂર્ણ પાચન તંત્ર કોને કહેવાય? જેમાં શરીરમાં મુખ દ્વાર અને મળ દ્વાર બંને એક જ દ્વારે
બંને માટે એક જ દ્વાર હોય તો એને કહેવાય અપૂર્ણ પાચન તંત્ર. સંપૂર્ણ પાચન તંત્ર કોને કહેવાય? મુખ દ્વાર અને જે મળદ્વાર છે બંને માટે અલગ અલગ દ્વાર હોય. ક્લિયર? યાદ રાખજો, પાચન તંત્રના બે પ્રકાર છે, અપૂર્ણ પાચન તંત્ર અને સંપૂર્ણ પાચન તંત્ર. અપૂર્ણ કોને કહે છે? મુખ દ્વાર અને મળદ્વાર બંને માટે એક જ દ્વાર હોય તો એને શું કહેવામાં આવે છે? અપૂર્ણ. તો આવા એક્ઝામ્પલની અંદર જો મારે લખવાનું થાય તો હું શું લખીશ? પૃથુકૃમિ. શું લખીશ? પૃથુકૃમિ. ત્યારબાદ છે મુખદ્વાર અને જો મળદ્વાર બંને માટે અલગ અલગ દ્વાર હોય તો આવા કયા એક્ઝામ્પલ છે? સૂત્રકૃમિથી લઈને મેરુદંડી પ્રાણીઓ સુધી તમે બધા એક્ઝામ્પલ્સ એમાં લઈ શકો સંપૂર્ણ પાચન તંત્રની અંદર. ક્લિયર અહીંયા સુધી? હવે વાત કરીએ આપણે પરિવહન તંત્ર. શેના વિશે? પરિવહન તંત્ર. સર્ક્યુલેટરી સિસ્ટમ. સર્ક્યુલેટરી સિસ્ટમની અંદર જોઈએ બે પ્રકારે છે. ખુલ્લા પરિવહન તંત્ર બંધ પરિવહન તંત્ર ક્લોઝડ સર્ક્યુલેટરી સિસ્ટમ. ક્લિયર? ઓપન સર્ક્યુલેટરી સિસ્ટમ. જોઈએ ખુલ્લું પરિવહન તંત્ર આપણે કોને કહીએ છીએ? જેમાં રુધિર હૃદયની બહાર જાય છે. સમજો, જેમાં રુધિર ક્યાં જાય છે? શરીરની બહાર જાય છે. અહીં દબાણ કેવું છે? ઓછું હશે. રુધિરનો જે ફ્લો છે એ પણ કેવો હશે? અનિયમિત હશે. પસાર થાય છે, ક્યારેક વધારે હશે ક્યારેક ઓછો હશે. એનો પ્રવાહની વાત કરું છું. પણ જે રુધિરનો જથ્થો છે, દબાણ ઓછું છે, જથ્થો કેવો? વધારે. તો હું અહીંયા એક્ઝામ્પલ તરીકે લઉં. એક્ઝામ્પલ તરીકે જો લેવામાં આવે તો સંધિપાદ અને જે મૃદુકાય પ્રાણીઓ છે, સંધિપાદ અને મૃદુકાય પ્રાણીઓની અંદર આ પ્રકારનું વહન છે જોવા મળે છે. હવે આપણે વાત કરશું ક્લોઝ સર્ક્યુલેટરી સિસ્ટમની અંદર. રુધિરનો જે જથ્થો છે એક તો પેલા ઓછો હશે અને એનું વહન, રુધિરનું વહન કેવી રીતે થતું હશે? રુધિરનું વહન રુધિરના કોટરો, ધમની, આર્ટરીઝ, શિરા,
ધમની અને શિરાઓ દ્વારા અને વાહિકાઓ દ્વારા થાય છે. કેપિલરી. શિરાઓ એટલે વેન્સ. ઓકે, રુધિરનું વહન કેવી રીતે થાય? રુધિરના કોટરો છે, કોટરોની અંદર રુધિર જમા થાય છે, પછી ફરીથી પ્યોર થઈને એ ધમની, શિરા, વાહિકાઓ દ્વારા આખા બોડીની અંદર સર્ક્યુલેટ થાય છે. ક્લિયર? જે દબાણ છે એ વધુ છે, પમ્પિંગ સિસ્ટમ આપણી કામ કરે છે ને, લબડબ લબડબ, એની દબાણ છે એ વધુ છે, પણ જથ્થો જે છે રુધિરનો એ કેવો જોવા મળે છે? નિયમિત જોવા મળે છે. ઓકે, દબાણ વધુ છે અને જથ્થો છે એ નિયમિત જોવા મળે છે. તો અહીંયા કયા કયા પ્રાણીઓ આપણે લઈ શકીએ? કયા સમુદાય? નુપુરક, શૂળચર્મી, પૃષ્ઠવંશી પ્રાણીઓ. ક્લિયર? જોઈ લઈએ ફરીથી. ખુલ્લું પરિવહન તંત્ર અને બંધ પરિવહન તંત્ર. ખુલ્લું પરિવહન તંત્ર આપણે કોને કહીએ છીએ? ઓપન સર્ક્યુલેટરી સિસ્ટમ હોય છે અને આપણે શું કહીએ છીએ? ખુલ્લું પરિવહન તંત્ર. અહીંયા રુધિરનો જથ્થો ખૂબ ઓછો જોવા મળે છે, વધારે જોવા મળે છે, અને દબાણ કેવું છે? ઓછો જોવા મળે છે. રુધિર છે એનો જે ફ્લો છે એ કેવો થાય છે? અનિયમિત થાય છે. ક્યાં જોવા મળે છે? સંધિપાદ અને મૃદુકાય પ્રાણીઓની અંદર. અહીં રુધિરનો જથ્થો ઓછો હોય છે, પણ કેવો હોય છે? નિયમિત હોય છે અને દબાણ વધારે હોય છે. અહીંયા રુધિરનું વહન છે એ કેવી રીતે થાય છે? રુધિરના કોટરો એટલે કે ધમની શિરા દ્વારા જોવા આપણને મળે છે. અહીં નુપુરક, શૂળચર્મી, પૃષ્ઠવંશી પ્રાણીઓ. હવે આપણે વાત કરીએ સમમિતિ. આ શું છે? આ બધું આપણે જે પ્રાણીઓ જોઈએ છે તો એનું વર્ગીકરણ કરીએ ત્યારે આ બધી બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ પ્રાણી જોવો છો, બહાર જાઓ છો, તમે કોઈ અચાનક પ્રાણી જોવો છો, તો એ પ્રાણીઓનું વર્ગીકરણ તમે કઈ રીતે કરશો? આ બધી આયોજનના જે સ્તરો છે એને ધ્યાનમાં રાખીને, કે એનું દેહકોષ્ઠ ક્યાં આવેલું છે, એનું પાચન તંત્ર કેવું છે, તો એનું સ્ટ્રક્ચર તમે જોશો એટલે તમે આઈડેન્ટિફાઈ કરશો કે એનું સ્ટ્રક્ચર છે કેવી રીતે ગોઠવાયેલું છે એના દ્વારા. ફોર એક્ઝામ્પલ, તમે પાચન તંત્ર જો છો તો હવે તમને ખબર હોય છે અપૂર્ણ છે અને સંપૂર્ણ પાચન તંત્ર બે પ્રકારના હોય છે. તો આપણી પાસે જે પ્રાણી છે એ પહેલા તો કયા સમુદાયનું છે? પૃથુકૃમિ છે કે સૂત્રકૃમિથી મેરુદંડી સુધીના છે? તો એના અકોર્ડિંગ આપણે એને ડિવાઈડ કરી શકીએ. ક્લિયર? અહીંયા સુધી વાત કરીએ સમમિતિ. ફોર્થ પોઈન્ટ, સિમેટ્રી. કોને કહેવાય સમમિતિ? ફોર એક્ઝામ્પલ, આ કોઈ પ્રાણી છે, રાઈટ? તો હવે આ એની ધરી લઉં છું, એક ધરીએ આ એક પાર્ટ, આ ધરી છે, આમ બ્લેડ આપણે કાપતા હોઈએ ને આ રીતે થશે આખો એક પાર્ટ. અને બીજી ધરીએ એટલે ધરી આપણી કઈ થઈ? આ થઈ. તો કોઈ એક ધરીએ કોઈ એક ધરીએ પ્રાણી શરીરને બે ભાગમાં વિભાજિત કરી શકાય, જેને શું કહીએ છીએ? સમમિતિ. જો પ્રાણી શરીરને એક ધરીથી
બે ભાગમાં વિભાજિત ના કરી શકીએ તો એને શું કહેવામાં આવે છે? અસમમિતિ. સમજ પડી? જો વિભાજિત થાય તો સમમિતિ, ના વિભાજિત થાય તો અસમમિતિ. તો આવા કયા કયા છે? સમમિતિની જો હું વાત કરું તો અહીંયા કોષ્ટાંતરી, સૂળચર્મી, આ બધા શેમાં આવશે? સમમિતિની અંદર. અહીં જો હું અસમમિતિની વાત કરું તો સૂત્ર જે સચ્છિદ્ર પ્રાણીઓ છે, સોરી સૂત્રકુમી નહીં, સચ્છિદ્ર, આ બધા શેમાં આવશે? અસમમિતિની અંદર. હવે એક છે દ્વિપાર્શ્વ સમમિતિ. શું છે? દ્વિપાર્શ્વ સમમિતિ. દ્વિપાર્શ્વ સમમિતિની અંદર શું થાય કે કોઈ પણ એક પ્રાણી છે, કોઈ પણ પ્રાણીને એક ધરીથી જો હું વિભાજિત કરું તો એના બે સરખા ભાગ થાય, ડાબી અને જમણો. ફોર એક્ઝામ્પલ, આ કોઈ પ્રાણી છે, રાઈટ? હું આને કટ કરું છું તો આ પણ સરખો, આ પણ સરખો, એટલે ડાબો અને જમણો ભાગ સરખો. ધરી કેવી? એક, જેને શું કહેવાય? દ્વિપાર્શ્વ સમમિતિ છે એ કહેવાય. ક્લિયર અહીંયા સુધી? સમમિતિ જોઈએ, ફરીથી કહું છું. અહીંયા સુધી કેટલા? 4 છે. એના વર્ગીકરણો ભણ્યા. વર્ગીકરણની ફર્સ્ટની અંદર જોઈએ. ફર્સ્ટની અંદર આપણે શાના વિશે વાત કરી? જેનું આયોજન છે કોષસ્તરીય છે કે પેશીય છે? કોષસ્તરીય એટલે એનું કોષ જ બધું હેન્ડલ કરતું હોય. ઓકે. પછી છે પાચન તંત્ર. પાચન તંત્ર કયા પ્રકારનું હોય છે? અપૂર્ણ પાચન તંત્ર, સંપૂર્ણ પાચન તંત્ર. અપૂર્ણ પાચન તંત્ર છે એની અંદર મુખદ્વાર અને મળદ્વાર બંને એક જ હશે, ઓલાની અંદર અલગ અલગ હશે. પરિવહન તંત્રની વાત કરીએ. પરિવહનમાં કયું ખુલ્લું પરિવહન તંત્ર અને બંધ પરિવહન તંત્ર? ખુલ્લા પરિવર્તનની અંદર શું થાય છે? જેમાં રુધિર શરીરની બહાર જાય છે અને દબાણ ખૂબ જ ઓછું છે અને રુધિર છે એ અનિયમિત છે, એટલે કે એનો ફ્લો જે છે કેવો છે? અનિયમિત છે, જથ્થો વધારે છે. સંધિપાદ અને મૃદુકાય પ્રાણીઓની અંદર આ જોવા મળે છે. પછી છે ક્લોઝ સર્ક્યુલેટરી સિસ્ટમ. અહીંયા રુધિરનો જથ્થો ખૂબ જ ઓછો છે. રુધિરનું વહન છે રુધિરના કોટરો, ધમની શિરાઓ, વાહિકાઓ દ્વારા થાય છે. દબાણ અહીં વધુ છે અને જથ્થો કેવો છે? નિયમિત છે. નુપુરક, સૂળચર્મી, પૃષ્ઠવંશી પ્રાણીઓ. સમમિતિ. સમમિતિ એટલે શું? કે કોઈ પણ આપણે જે પ્રાણી છે એને હું એક જ ધરી લઉં છું. ધરી એક છે, સમજજો. ધરી અહીંયા કેટલી છે? એક જ છે, પણ અહીંથી એનું એક ને એક આવી રીતે આખો આવી રીતે કટ કરું, આમ આ લાઈક આવી રીતે સ્ટ્રક્ચર થશે. આ મેં હાફ વાળું જે આ 3D સ્ટ્રક્ચર તમે કહી શકો, આવી રીતે કટ કરું છું, એટલે આ બાજુ પણ હશે આખું સ્ટ્રક્ચર. તો અહીંયા આવી રીતે કટ કરું ને બે સરખા ભાગોમાં વિભાજિત થાય છે, જેને આપણે શું કહીએ છીએ? સમમિતિ. જો વિભાજિત ના થઈ શકતા હોય તો એ અસમમિતિ છે, જેવા કે સચ્છિદ્ર. પછી છે દ્વિપાર્શ્વ સમમિતિ. દ્વિપાર્શ્વ સમમિતિની અંદર શું થાય છે? કોઈ પણ પ્રાણી એક ધરીથી વિભાજિત કરીએ તો બે સરખા ભાગ બને છે. તો બે સરખા ભાગની અંદર કયા કયા હોય છે? ડાબી બાજુ અને જમણી બાજુ. હવે આપણે વાત કરીએ દ્વિગર્ભસ્તરીય અને ત્રિગર્ભસ્તરીય. ડિપ્લોબ્લાસ્ટિક, ટ્રિપ્લોબ્લાસ્ટિક. ઓકે. દ્વિગર્ભસ્તરીય અને ત્રિગર્ભસ્તરીય. શું હોય છે દ્વિગર્ભસ્તરીય? જો કોષો છે એ બે સ્તરમાં ગોઠવાયેલા હોય તો એને આપણે શું કહીએ છીએ? દ્વિગર્ભસ્તરીય. કોષો
બે સ્તરમાં હોય તો એને દ્વિગર્ભ સ્તરીય કહેવાય. એમાં એક બાહ્ય સ્તર અને એક છે અંતઃસ્તર. કોષો છે એ 3 સ્તરમાં ગોઠવાયેલા હોય. બાહ્ય, અંતઃ અને મધ્ય સ્તર. બાહ્ય સ્તર છે, અંતઃસ્તર છે અને મધ્ય સ્તર છે. તો એને શું કહેવાય? ત્રિગર્ભ સ્તરીય. હવે જો બાહ્ય સ્તર અને જે અંતઃસ્તર છે એની વચ્ચે એક શ્લેષમ જેવો પદાર્થ આવેલો હોય છે. કેવો આવેલો હોય છે? શ્લેષમ જેવો પદાર્થ આવેલો હોય છે. શ્લેષમ જેવો પદાર્થ હોય છે. આ શ્લેષમ જેવો પદાર્થ કયા સમુદાયમાં હોય છે? તો જોવા મળે છે આપણને કોષ્ઠાંતરી જે પ્રાણીઓ છે એની અંદર આપણને કેવું સ્ટ્રક્ચર જોવા મળે છે? દ્વિગર્ભ સ્તરીય સ્ટ્રક્ચર છે જોવા મળે છે. વાત કરીએ ત્રિગર્ભ સ્તરીય, તો એ ત્રિગર્ભ સ્તરીય ક્યાં જોવા મળે છે? પૃથુકૃમિ થી જોઈએ તો મેરુદંડી સુધી આપણને ત્રિગર્ભ સ્તરીય જોવા મળશે. ફિગર જોઈ લઈએ. આ બાહ્ય સ્તર છે. અહીં જે કોષો છે એ અંતઃસ્તર છે. પણ આ બે કોષો વચ્ચે એક ડિસ્ટન્સ છે. જો અહીંથી હું ચાલુ કરું તો આ બધું અહીંયા તમને જે જોવા મળે છે આ શું છે? શ્લેષમ છે. હવે તમને આ થયું દ્વિગર્ભ સ્તરીય. દ્વિગર્ભ સ્તરીય. સેમ એવી રીતે ત્રિગર્ભ સ્તરીય કે તો જે તમને આ શ્લેષમ દેખાય છે ત્યાં પણ તમને કોષ જોવા મળશે. ક્લિયર? તો શું હશે? ત્રિગર્ભ સ્તરીય. એટલે તમારે આઈડેન્ટિફાઈ કરવા માટે તમારે શું ધ્યાનમાં રાખવાનું? જે ફિગર છે એ ફિગર જો આ દ્વિગર્ભ સ્તરીય હશે તો આ બે જ હશે ને વચ્ચે શું હશે? શ્લેષમ હશે. ત્રિગર્ભ સ્તરીય હશે તો આ 3 સ્તરની અંદર ડિવાઈડ થયેલું હશે. ક્લિયર અહીંયા સુધી? હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર બાકીના જે વર્ગીકરણના મુદ્દાઓ રહ્યા છે કે જેના આધારે આપણે વર્ગીકરણ કરીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.